અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો શુભારંભ કર્યો છે। જિલ્લાની 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। આજે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય, સાવરકુંડલા અને ધારી ખાતે 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। 2 એપ્રિલ અને 3 એપ્રિલ 3 જૂથમાં પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। અમરેલી તાલુકા પંચાયત વડિયા, કુકાવાવ તાલુકા પંચાયત અને અમરેલી નગરપાલિકાની સેન્સ અમરેલી કાર્યાલય ખાતે લેવાઈ રહી છે, જ્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત, લીલિયા તાલુકા પંચાયત અને સાવરકુંડલા નગરપાલિકાની સેન્સ ગાંધી ધર્મશાળા ખાતે યોજાઈ છે। બગસરા નગરપાલિકા, બગસરા તાલુકા પંચાયત અને ધારી નગરપાલિકાના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ધારી ખાતે બ્રહ્મ સમાજ વાડીમાં યોજાઈ છે। કુલ 3 જૂથો વચ્ચે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરીને 2 દિવસમાં પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે। જિલ્લા ભાજપના મહામંત્રી ચેતન શિયાળે જણાવ્યું કે ચૂંટણી લડાવવા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ સાથે પોતાની ઉમેદવારી રજૂ કરવામાં આવી રહી છે। प्रदेश भारतीय जनता पार्टी की सूचना अनुसंधाने आज अमरे प्रदेश में निरीक्षकों मूकवामां आवेला छे। एमां झोन 1, झोन 2 और झोन 3। झोन 1 ની અંદર अमरेली मुकामे प्रक्रिया चाले छे। झोन 2 ની અંદર सावरकुंडला અને झोन 3 ની અંદર धारी। एवी रीते 6 नगरपालिका, 11 तालुका पंचायत और 1 जिला पंचायत। जे उम्मीदवारों आमां इच्छुक होय, भारतीय जनता पार्टी में एमनी फॉर्म भरवानुं, एमना क्राइटेरिया पण जे प्रदेशनी अनुसंधाने मूकवामां आव्या छे एनुं पालन करवुं। અને આપને સંપૂર્ણ રીતે કહું છું કે સૌથી વધારે ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, લડવાવાળા લોકો પણ વધારે છે, પણ આ પાર્ટીની અંદર જે પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું એના માટે સૌથી પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। 6 નગરપાલિકાઓ છે, 11 તાલુકા પંચાયત છે અને 1 જિલ્લા પંચાયત। સેન્સ લેવાની પ્રક્રિયાનો શુભારંભ કરેલો છે, જેમાં અમરેલી જિલ્લામાં આજે 3 જગ્યાએ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। જે કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છુક છે એમનું નિયત નમૂનાનું ફોર્મ પાર્ટી આપેલું છે અને ફોર્મ દ્વારા એમની સંપૂર્ણ વિગત ભરીને જે નિરીક્ષકો પ્રદેશ તરફથી આવેલા છે એમને આપવાનું છે અને એ પ્રદેશ તરફથી આવેલા નિરીક્ષકો એમને સાંભળશે, વ્યક્તિગત પણ સાંભળવાના છે। મહિલા ઉમેદવારો બહેનો તરીકે જેઓ દાવો કરવા માગે છે, બહેનોને પણ રૂબરૂ ખાસ હાજર રહેવું, ઉપસ્થિત રહેવું પડશે। નિરીક્ષકો એમને સાંભળીને યોગ્ય પ્રત્યુત્તર રૂપે એમના ફોર્મ સ્વીકારી લેશે અને આ ફોર્મની જે પ્રક્રિયા થાય જિલ્લા કક્ષાએ સંકલનમાં ચર્ચા કરી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એમાં જે કાર્યકર્તાને લડાવવા માટે પાર્ટી નક્કી કરશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે। હાલની તકે અમરેલી જિલ્લામાં 3 ટીમ બનાવેલી છે અને 3 ટીમમાં 3 પ્રદેશ કક્ષાના આગેવાનો ચૂંટણી લડવા માગતા લડવૈયાઓને સાંભળવાના છે। એમાં અમરેલી જગદીશભાઈ ભાવસાર પધાર્યા છે, સાથે મીનાક્ષીબેન પટેલ પધાર્યા છે અને એમની સાથે બિપિનભાઈ સિક્કા। આ 3 વ્યક્તિઓ અમરેલી વિધાનસભા અને લાઠી બાબરા વિધાનસભાના કાર્યકર્તાઓને સાંભળશે। જ્યારે સાવરકુંડલા વિધાનસભા અને રાજુલા વિધાનસભામાં સાવરકુંડલા ખાતે કાર્યકર્તાને સાંભળવાનું આયોજન ગોઠવ્યું છે, જેમાં દિનેશભાઈ અન્નાવાડિયા સાથે બીજલબેન પટેલ અને પ્રદીપસિંહ રાઠોડ આ 3 અમારા પ્રદેશના આગેવાનો કાર્યકર્તાઓને સાંભળશે। જ્યારે ધારી વિધાનસભા માટે ડૉક્ટર માયાબેન કોડનાની, વિજયભાઈ પુરોહિત અને કનુભાઈ દેસાઈ સ્થાનિક પહોંચી ગયા છે અને ત્યાં કાર્યકર્તાઓને સાંભળીને એમના જે પણ દાવાઓ